હા ઠીક રેડી આવે જ છે. હા. જય હાટકેશ, જય માતાજી, જય ગિરનારી. જય હાટકેશ મહાદેવ. આજે એક મિનિટ, આજે તારીખ 14/6/2024 અને શુક્રવારે સંતની પધરામણી આ આંગણમાં થઈ છે. એટલે અમે ખૂબ નસીબદાર છીએ અને હાટકેશ્વર મહાદેવ અને માતાજીની કૃપા છે એવું ગણીએ છીએ. તો આજના આ શુભ મંગળ અને પવિત્ર દિવસે માનનીય શ્રી એનડી બાપુ કે જે આમ અગાઉના એમના સાંસારિક જીવનમાં એ શિક્ષણાધિકારી અને ક્લાસ 1 ઓફિસર હતા, પણ હવે એમણે રિટાયર્ડ નિવૃત્તિ બાદ એમણે સંન્યાસ માર્ગ અપનાવ્યો છે અને દેશ વિદેશમાં ભ્રમણ કરે છે અને 589 જેટલા આશ્રમોનો એમને મુલાકાત લીધી છે. તો એવા એક મહાપુરુષ સંતની પધરામણી આજે અમારે આંગણે થઈ છે. તો અમે ધન્ય અને બાપુના હું આશીર્વાદ માગું છું. અને એક અમારી પવિત્ર ભાવના સ્વરૂપે પપ્પા રામભાઈ એમને આ એક વસ્ત્રદાન અબોટિયું પીતાંબર કરી રહ્યા છે. જય હાટકેશ મહાદેવ. જય. આ ખાસ અંબાજી સુધી ગઈ છે. અંબાજી સુધી હો. અંબાજીના આશીર્વાદ આમાં છે માતાજીના. સાચવી આમ આખો એમ ના થાય. હા. પપ્પા થોડાક આમ ફરી જાવ, વિડિયો આવે. આમ મને બોલ એક ભૂલી જ ગઈ. હા. આ વિડિયો અહીંથી આવે છે. હા. 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 હવે આગળ કે આ મારા પપ્પાએ અને મમ્મીએ યથાશક્તિ બાપુને પ્રસાદી આપી. હવે બાપુની ભાવના એવી છે એનડી બાપુની કે મોરારી બાપુની આપેલી સાલથી આ એક પવિત્ર ઘટના છે અને એ મારા પપ્પા રામભાઈનું એ સન્માન અને બહુમાન કરવાના છે. બાપુ હા હા હા, એને સળિયો છે ને ધીરે ધીરે. આ મોરારી બાપુના આશીર્વાદ છે આમાં, આ સાલમાં. મોરારી બાપુની સાલ તમને મળે. વાહ વાહ ભાગ્યશાળી. હા ભાગ્યશાળી. મમ્મી તમે આવી જાઓ, અહીંયા આવી જાઓ. બાપુના આશીર્વાદ. હાટકેશ્વર મહાદેવ. હાટકેશ્વર મહાદેવ.